નમસ્કાર, હું તુષાર ભીંગરાડિયા આજના બાયસેગના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો ટૉપિક છે રેનોલ્ડ્સ નંબર, કન્ટિન્યુટી ઇક્વેશન અને બર્નોલીનો પ્રમેય. આપણે આના વિશે આજે હું તમને માહિતગાર કરીશ. સૌ પ્રથમ તો મિત્રો, તમે ફ્લો વિશે તો જાણતા જ હશો કે કોઈ પણ પ્રવાહી છે એને આપણે કોઈ પણ જગ્યાએ ઢોળીએ કે રેડીએ તો એ એક ફ્લો એટલે કે વહેતો થશે. મતલબ કે એ પ્રવાહી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરશે એના પોટેન્શિયલ પ્રમાણે. તો આ ફ્લોનું બિહેવિયર કેવું છે એના વિશે આપણે થોડી સમજ હોવી જોઈએ, તો જ આપણે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી શકીએ તેના ઉપર. તો ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી, બર્નોલીનો પ્રમેય અને રેનોલ્ડ્સ નંબર, આ ફ્લો વિશે જાણકારી આપે છે. તો આપણે સ્ટાર્ટ કરશું પ્રેઝન્ટેશન. રેનોલ્ડ્સ નંબર, ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી અને બર્નોલી થિયરમ. તો સૌપ્રથમ આપણે ફ્લો વિશે થોડી માહિતી મેળવશું કે ફ્લુઇડ શું છે અને ફ્લુઇડનું બિહેવિયર કેવું છે. તો સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીશું. વોટ ઇઝ ફ્લુઇડ? વોટ ઇઝ ફ્લુઇડ ફ્લો, મેકેનિક્સ ઓર મોમેન્ટમ ઓર ઇટ્સ ટ્રાન્સફર. કે આ ફ્લુઇડ શું છે, એનું મેકેનિઝમ શું છે, એનું મોમેન્ટમ શું છે, એના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ સાયન્સ ધ ડીલ વિથ ધ બિહેવિયર ઓફ ફ્લુઇડ. આ એક એન્જિનિયરિંગની બ્રાન્ચ છે જે એન્જિનિયરિંગ સાથે સંબંધ ધરાવે છે. અને ફ્લુઇડ એટલે કે તરલ પદાર્થો તે કઈ રીતે વહે છે તેની સાથે સંબંધ ધરાવે છે અને તેના વિશે આપણને માહિતગાર કરે છે. ઇટ ઇઝ ક્લાસિફાઈડ એઝ અ ફ્લુઇડ સ્ટેટિક એન્ડ ફ્લુઇડ ડાયનેમિક્સ. તે બે પ્રકારે ક્લાસિફાઈડ થાય છે, સ્ટેટિક અને ડાયનેમિક્સ. મતલબ કે સ્થિર અને એકદમ સતત વહેતું કે પછી ગતિ કરતું. ફ્લુઇડ સ્ટેટિક સ્ટ્રીટ ફ્લુઇડ્સ ઇન ધ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ નો શિયર સ્ટ્રેચ. મતલબ કે જે ફ્લુઇડ સ્થિર છે તે ઇક્વિલિબ્રિયમમાં છે, તેના ઉપર કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગતો નથી. ફ્લુઇડ ડાયનેમિક્સ treats the fluid in motion relative to stationary solid wall or a boundary. કે જે ફ્લુઇડ ગતિમાં છે તે રિલેટિવ ટુ સ્ટેશનરી સોલિડ વોલ એટલે કે જે કન્ડક્ટ મતલબ કે પાઇપમાંથી જઈ રહ્યું છે કે કોઈ બાઉન્ડ્રી એટલે કે પાઇપની દિવાલ અથવા તો કોઈ સોલિડ પદાર્થની વચ્ચેથી જઈ રહ્યો છે તો તેની વચ્ચેથી તે ગતિ કરી રહ્યું છે તો તેને સાપેક્ષે આપણે તેને સ્થિર ધારશું. ફ્લુઇડ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સબસ્ટન્સ વિચ ડઝ નોટ રેઝિસ્ટ ડિસ્ટોર્શન પરમનન્ટલી. મતલબ કે એ એક એવો પદાર્થ છે જે વિકૃતિને અવરોધી શકતો નથી કે વિકૃતિને પેદા થવા દેતો નથી. મતલબ કે આપણે કોઈ સોલિડ પદાર્થ છે તેની ઉપર બળ લગાડશું તો સોલિડ પદાર્થ ખસશે, પરંતુ પ્રવાહી પદાર્થ છે તેની ઉપર બળ લગાડશું તો પ્રવાહી પદાર્થમાં વિકૃતિ ઉત્પન્ન થશે અને તે આગળ વધશે. ફ્લુઇડ ઇઝ અ સબસ્ટન્સ વિચ ડિફોર્મ્સ કન્ટિન્યુઅસલી ઓર ફ્લો વેન સબ્જેક્ટ ટુ શિયરિંગ ફોર્સિસ. એટલે કે ફ્લુઇડ એ એવો પદાર્થ છે જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે જ્યારે આપણે એને બળ લગાડશું ત્યારે. એટલે કે કોઈ પાણી છે તો એની પર આપણે ફોર્સ લગાડશું અથવા એને કોઈ બીજા પાત્રમાં રેડશું તો તેના જેવો એ આકાર ધારણ કરી લેશે. મતલબ કે તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે તેનું. કમ્પ્રેસિબલ એન્ડ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. તો હવે ફ્લુઇડના બે પ્રકાર છે, કમ્પ્રેસિબલ ફ્લુઇડ અને ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. કમ્પ્રેસિબલ એટલે કે દબનીય અને ઇનકમ્પ્રેસિબલ એટલે કે અદબનીય ફ્લુઇડ. તો કમ્પ્રેસિબલ ફ્લુઇડ, અ ફ્લુઇડ પોસેસ અ ડિફાઇનાઇટ ડેન્સિટી વિચ ઇઝ યુઝ્યુઅલી મેઝર્ડ ઇન kg. એટલે કે ફ્લુઇડ
જે પોતે એક ડેન્સિટી એટલે કે ઘનતા ધરાવે છે, જે કેજી પર મીટર ક્યુબ તેમાં માપવામાં આવે છે. એટ a given temperature and pressure based upon the density variation the fluid. Larger or negligible with the temperature and pressure, the fluid are classified into two groups, which are the compressible or incompressible. જ્યારે ફ્લુઇડ ઉપર પ્રેશર અથવા તો ટેમ્પરેચર એની અસર થાય છે ત્યારે તેની ડેન્સિટીમાં ફેરફાર થાય છે, અને જો આ ડેન્સિટીમાં ફેરફાર ના થતો હોય તો તે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ છે, અને જો ડેન્સિટીમાં ફેરફાર થતો હોય તો તે કમ્પ્રેસિબલ ફ્લુઇડ છે. તો તેના વિશે આપણે હવે માહિતી મેળવશું. તો સૌપ્રથમ મિત્રો આપણે જઈશું ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ તરફ. The incompressible fluid. When the density of fluid is not appreciable affect by moderate change in temperature and pressure, the fluid is said to be incompressible. મતલબ કે જ્યારે ફ્લુઇડ ઉપર પ્રેશર કે ટેમ્પરેચરની કોઈ અસર થતી નથી, મતલબ કે તેની ઘનતામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવતો નથી, તો આવા ફ્લુઇડને અદબનીય ફ્લુઇડ એટલે કે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ કહેવામાં આવે છે. જ્યારે કમ્પ્રેસિબલ ફ્લુઇડ. When the density of the fluid is sensitive to change in temperature and pressure, the fluid is said to be compressible. મતલબ કે જ્યારે ટેમ્પરેચર અને પ્રેશરની અસર ફ્લુઇડની ડેન્સિટી પર થતી હોય, એટલે કે ડેન્સિટીમાં ચેન્જ આવતો હોય, તો આવા ફ્લુઇડને આપણે કમ્પ્રેસિબલ ફ્લુઇડ એટલે કે દબનીય ફ્લુઇડ કહીશું આપણે. In most cases, all the liquids are incompressible and all the gases are compressible. મતલબ કે all the liquid એટલે કે દરેક પ્રકારના પ્રવાહી પદાર્થો એ ઇનકમ્પ્રેસિબલ છે. મોસ્ટ ઓફ આપણે જનરલી રિયલ લાઈફમાં જેટલા પણ પ્રવાહી આપણે યુઝ કરીએ છીએ મોસ્ટ ઓફ ઇનકમ્પ્રેસિબલ છે, જ્યારે મોટા ભાગના ગેસીસ મતલબ કે વાયુઓ એ કમ્પ્રેસિબલ છે, કારણ કે તેને કમ્પ્રેસ આપણે કરી શકીએ છીએ, અને કમ્પ્રેસ કરવાથી તેની ડેન્સિટીમાં ફેરફાર થાય છે. આપણે સર્વ મિત્રોએ ગેસની બોટલ તો જોઈએ જ છીએ, તેને કમ્પ્રેસ કરીને આપણે ભરીએ છીએ, જેમાં બ્યુટેન ગેસ રહેલો હોય છે. જ્યારે લિક્વિડને આપણે કમ્પ્રેસ કરી શકતા નથી, પરંતુ મિત્રો બહુ જ વધારે પ્રેશરે આપણે એને કમ્પ્રેસ કરી શકીએ છીએ, પરંતુ તેમાં ડેન્સિટીમાં સ્લાઇટલી ચેન્જ આવશે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પરંતુ બહુ મોટા પ્રમાણમાં આપણે એને કમ્પ્રેસ કરી શકતા નથી. પોટેન્શિયલ ફ્લો. તો હવે આપણે આ કમ્પ્રેસિબલ અને ઇનકમ્પ્રેસિબલ જે ફ્લુઇડ છે તેનો એક અલગ તરફ જઈએ કે ફ્લો, આઈડિયલ ફ્લો કેવો હોવો જોઈએ. ધ બિહેવિયર ઓફ ફ્લોઈંગ ફ્લુઇડ depends strongly on whether or not the fluid is under the influence of solid boundary. તો ફ્લોનો બિહેવિયર કેવો હોવો જોઈએ જ્યારે તે કોઈ પદાર્થમાંથી વહેતું હોય, કોઈ પાઇપમાંથી વહેતું હોય કે કોઈ બીજા કન્ડ્યુટમાંથી વહેતું હોય, ત્યારે તેનો બિહેવિયર કેવો હોવો જોઈએ તેના વિશે આપણે માહિતી મેળવીએ. In the region where the influence of the wall is small, the shear stress may be negligible and the fluid behavior may approach that of an ideal fluid, one that is incompressible and has a zero viscosity. મતલબ કે એવો રિજિયન જ્યારે કોઈ ફ્લુઇડ કોઈ આદર્શ કન્ડ્યુટમાંથી વહેતું હોય, જેને કોઈ ફ્રિક્શન નહીં લાગતું, જેનો ફ્લો ઇરરોટેશનલ છે, જેમાં કોઈ એડી કે ટર્બ્યુલન્સ પેદા નહીં થતો, જેના મોલિક્યુલ્સ વચ્ચે ફ્રિક્શન નહીં થતું, તો તેવા ફ્લોને આપણે પોટેન્શિયલ ફ્લો કહીશું. તો આ પોટેન્શિયલ ધ ફ્લો ઓફ જસ્ટ એન આઈડિયલ ફ્લુઇડ ઇઝ કોલ્ડ અ પોટેન્શિયલ ફ્લો. આ ફ્લોને આપણે પોટેન્શિયલ ફ્લો કહીશું. તો પોટેન્શિયલ ફ્લો હેઝ અ ટુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક. તો તેને બે પ્રકારની વિશેષતાઓ છે. પહેલી કે નાઇધર સર્ક્યુલેશન નોર એડી કેન ફોર્મ વિધિન ધ સ્ટ્રીમ, કે તેમાં સર્ક્યુલેશન પણ નહીં થતું કે પછી કોઈ એડી મતલબ કે વમળ કે એવું કંઈ પેદા પણ નહીં થતું. સો ધેટ ધ પોટેન્શિયલ ફ્લો ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ઇરરોટેશનલ ફ્લો. બીજી વિશેષતા છે કે ફ્રિક્શન કેન નોટ ડેવલપ સો ધેટ ધેર ઇઝ નો ડિસિપેશન ઓફ મિકેનિકલ એનર્જી ઇન્ટુ હીટ. મતલબ કે તેના ફ્રિક્શન પણ પેદા નહીં થતું, એટલે કે તેમાં કોઈ પણ જાતનું હીટ પેદા થવાનો કોઈ ચાન્સ નથી. તો આવા ફ્લોને આપણે પોટેન્શિયલ ફ્લો, અને જનરલી આવો ફ્લો કોઈ અસ્તિત્વ ધરાવતો નથી મિત્રો.
રિયલ લાઈફમાં આવો કોઈ જ ફ્લો છે નહીં, પરંતુ જ્યારે આઈડિયલ ફ્લોની વાત કરવામાં આવે ત્યારે પોટેન્શિયલ ફ્લો એ એક પ્રકારનો આઈડિયલ ફ્લો છે. શિયર સ્ટ્રેસ એન્ડ વિસ્કોસિટી. તો મિત્રો આપણે શિયર સ્ટ્રેસ વિશે તો આગળની સ્લાઇડમાં જોયું, તો શિયર સ્ટ્રેસ શું છે તેના વિશે હવે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ રેટ ઓફ શિયર સ્ટ્રેન્થથી સ્ટાર્ટ કરશું કે કોઈ પણ પદાર્થ, જેમ કે એક પદાર્થ લઈએ જેને આપણે એના ઉપર પ્રેશર લગાડીએ છીએ, જેમ કે કોઈ સ્કેલ લઈએ સ્ટીલની, જેના ઉપર આપણે પ્રેશર લગાડીએ છીએ અને બેન્ડ કરીએ છીએ, તો તે બેન્ડ થશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનું બેન્ડિંગ થશે. તો તે બેન્ડિંગ આપણે તેને એક્સ નામ કહીએ અને અમુક સમય માટે એ થશે અને તે વાય ડાયરેક્શનમાં કહીએ તો એક્સ બાય ટી ઇન્ટુ વાય અપોન 1/y. એક્સ એ મીટરમાં છે, વાય એ ડાયરેક્શન છે અને ટી એ સમયમાં છે. તો યુ અપોન વાય મતલબ કે એક્સ બાય ટી એ વેલોસિટી થઈ, વેલોસિટી યુ, આપણે એને યુ કહીશું, અપોન વાય. તો શિયર સ્ટ્રેસ ઇઝ proportional to rate of shear strain then. તો શિયર સ્ટ્રેસ એ એક પ્રોપોર્શનલમાં છે શિયર સ્ટ્રેનના. તો આપણે મિત્રો લઈશું કે શિયર સ્ટ્રેસ ટાઉ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, ઇન્ટુ યુ અપોન વાય. તો આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એ શું થશે તે આપણે હવે આગળ જોઈશું. એઝ ધ વેલોસિટી યુ ચેન્જ વિથ વાય, યુ બાય વાય શુડ બી રિટર્ન એઝ અ ડીયુ બાય ડીવાય. મતલબ કે આપણે યુ બાય વાય પ્રમાણે વેલોસિટી ચેન્જ થઈ છે, તો આપણે એને નાના એવા ફ્રેક્શનમાં ડીયુ બાય ડીવાય લઈશું. એન્ડ ધ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ઇઝ નોન એઝ અ ડાયનેમિક વિસ્કોસિટી. તો જે આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ બનશે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ડીયુ બાય ડીવાય હતું, તો એ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટને આપણે મ્યુ કહીશું. તો એ મ્યુ એ બીજું કંઈ નથી મિત્રો, પરંતુ વિસ્કોસિટી છે. વિસ્કોસિટી આપ સર્વે નામ સાંભળ્યું જ હશે. વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા, પ્રવાહીની સ્નિગ્ધતા. પ્રવાહીને આપણે રેડીએ છીએ તો તે પ્રવાહી કેટલું ગતિ કરે છે કે પ્રવાહીમાં કેટલું ઘર્ષણ લાગે છે, તે આ સ્નિગ્ધતા ઉપરથી આપણને ખબર પડશે. જેમ કે આપણે પાણી લઈએ અને તેલ લઈએ, તો બંનેને એક જ જગ્યાએથી આપણે નીચે ઢોળીશું તો પાણી એ ઝડપથી ગતિ કરશે, જ્યારે તેલ એ ધીરે ધીરે જશે. તો એ બંને તે આના ઉપરથી જાણી શકીશું. વિસ્કોસિટી. તો હવે આપણે વિસ્કોસિટી વિશે માહિતી મેળવશું કે ફ્લુઇડની વિસ્કોસિટી કેવી હોય, પ્રવાહી માટે કેવી હોય છે અને ગેસ માટે કેવી હોય છે. તો આપણે સૌપ્રથમ ગેસ ઉપર જઈશું કે વિસ્કોસિટી ઇન ગેસીસ. ધ મોલિક્યુલ્સ ઓફ ગેસીસ આર ઓનલી વીકલી કેપ્ટ ઇન પોઝિશન બાય મોલિક્યુલર કોહેશન. આપણે જનરલી મોલિક્યુલ્સ, ગેસના મોલિક્યુલ્સને આપણે બહુ ઇઝીલી કેપ્ટ કરી શકતા નથી. એના માટે આપણે ઘણું બધું પ્રેશર આપવું પડે છે અને આ મોલિક્યુલ્સ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી જઈ શકે છે. જેમ કે આ ઓરડો છે, તો આપણે કોઈ ગેસને આ ઓરડામાં એક ખૂણે આપણે સ્પ્રેડ કરશું તો આસાનીથી તે બધી દિશાઓમાં ફેલાઈ જશે. મતલબ કે તેની વિસ્કોસિટી બહુ જ ઓછી છે. પરંતુ જો આ વિસ્કોસિટી ઉપર આપણે ટેમ્પરેચર આપવામાં આવે, ગેસને આપણે ટેમ્પરેચર આપીએ કોઈ પણ, તો શું થશે મિત્રો? તો ગેસના મોલિક્યુલ્સ એ એકબીજાને મોશન, જે મોમેન્ટમ તે ટ્રાન્સફર કરશે મોમેન્ટમ, અને તેમની વિસ્કોસિટી વધતી જશે ધીરે ધીરે, અને જેનાથી આપણે તેને ઇઝીલી કેપ્ટ કરી શકીએ છીએ. Molecules of as a lower layer moves to faster layer causing a drag, while the molecules move the other way exert in acceleration force. Mathematical consideration of this momentum exchange can lead to Newton's law of viscosity. તો મિત્રો જે આ ઇક્વેશન આપ્યું આપણે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીયુ બાય ડીવાય, તો એને આપણે કહીશું ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. હવે આપણે મિત્રો જઈશું લિક્વિડની વિસ્કોસિટી તરફ. ધ ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ લિક્વિડ વિસ્કોસિટી ઇઝ ધ ફિનોમેના બાય વિચ
liquid viscosity tends to decrease. Or alternatively, its fluidity tends to increase as its temperature increase. મતલબ કે મિત્રો, જેમ આપણે ગેસમાં ટેમ્પરેચર આપવાથી વધારવાથી તેની વિસ્કોસિટી વધે છે, તેમ તેનાથી ઉલટું લિક્વિડમાં ટેમ્પરેચર આપવાથી તેની વિસ્કોસિટી ઘટે છે. તમને મિત્રો દરેકની ખબર તો હશે કે આપણે ઢોસા બનાવતા હોઈએ કે પાવભાજીનો તવો હોય, તેના ઉપર આપણે એક ગરમ હોય છે, તેના ઉપર તેલ નાખવાથી તે ઇઝીલી મૂવ થાય છે. શું કામ? કે તેના મોલિક્યુલ્સ જે હોટ મોલિક્યુલ્સ બને છે લિક્વિડ્સના, અને તે એકબીજાથી છૂટા પડે છે અને ઘર્ષણ લાગતું નથી, તેનાથી તે ઇઝીલી મૂવ થઈ જાય છે. This can be observed, for example, by watching how the cooking oil appears to move more fluidly upon a frying pan after being heated by a stove. જે આપ સૌએ જોયું જ હશે ઢોસા બનાવતી વખતે કે પછી પાવભાજીનો તવો હોય કે તે દરેકમાં કે ફ્લુઇડ જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ ત્યારે તે ઇઝીલી મૂવેબલ થઈ જાય છે. તો મિત્રો, હવે આપણે જઈશું રેનોલ્ડ્સ નંબર તરફ. તો રેનોલ્ડ્સ નંબર શું છે? રેનોલ્ડ્સે ફ્લો માટે શું નંબર્સ આપ્યો અને એ નંબર્સનો કયા યુઝ થાય છે તેના ઉપર. અ બ્રિટિશ સાયન્ટિસ્ટ ઓસબર્ન રેનોલ્ડ્સ established that the nature of the flow depends upon a dimensionless quantity, which is now called the Reynolds number. કે બ્રિટિશ સાયન્ટિસ્ટ ઓસબર્ન રેનોલ્ડે ફ્લોના બિહેવિયર નક્કી કરતું એક ડાયમેન્શનલેસ સમીકરણ આપ્યું અને એને પોતાનું નામ આપ્યું રેનોલ્ડ્સ નંબર. તો એ રેનોલ્ડ્સ નંબર શું છે તે આપણે જોઈએ. NRE મતલબ નંબર રેનોલ્ડ્સ નંબર ઇઝ ઇક્વલ ટુ D ઇન્ટુ V ઇન્ટુ રો અપોન મ્યુ. D એટલે કે ડાયામીટર ઓફ પાઇપ, V એટલે કે વેલોસિટી ઓફ ફ્લુઇડ, રો એ ડેન્સિટી ફ્લુઇડની, અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ ફ્લુઇડ વિસ્કોસિટી મતલબ કે ફ્લુઇડની સ્નિગ્ધતા. તો મિત્રો, આપણી પાસે આ 4 ક્વોન્ટિટી હોય તો આપણે આપોઆપ નક્કી કરી શકીએ છીએ કે ફ્લુઇડનું બિહેવિયર કેવું છે, જે ફ્લુઇડ વહી રહ્યું છે તેનું બિહેવિયર કેવું છે તે આપણે આપોઆપ નક્કી કરી શકીશું. આપણી પાસે જે કન્ડ્યુટમાંથી વહેતું હોય, પાઇપ હોય કે એન્યુલસ હોય, જેમાંથી વહેતું એનો ડાયામીટર હોય, ફ્લુઇડની વેલોસિટી હોય, જે ફ્લુઇડ વહે છે તેની ડેન્સિટી હોય, તેની સ્નિગ્ધતા હોય, તો આપોઆપ આપણે એનો ફ્લોને ડિફાઇન કરી શકીશું, ફ્લોને શોધી શકીશું કે આ ફ્લો કેવો છે. રેનોલ્ડ્સે ત્યારબાદ પોતાના સમીકરણમાં વેલ્યુ પુટ કરી અને નંબર્સ આપ્યા, અને એ નંબર્સ ઉપરથી આપણે ડિફાઇન કરી શકીએ છીએ કે ફ્લો કેવો હોય છે. ફોર અ ફ્લોઈંગ ફ્લુઇડ થ્રુ ધ પાઇપ, કે ધારો કે આપણે પાઇપ લઈએ તો RE લેસ ધેન 2100 લેમિનાર ફ્લો. તો 2100થી નીચે જો રેનોલ્ડ્સ નંબર હોય તો લેમિનાર ફ્લો હશે, અને 2100થી 4000 વચ્ચે હોય તો અનસ્ટેબલ લેમિનાર ટુ ટર્બુલન્ટ ફ્લો, મતલબ કે બંનેની વચ્ચેનો ફ્લો હશે, લેમિનારથી ટર્બુલન્ટની વચ્ચેનો, એટલે કે ટ્રાન્ઝિશન ફ્લો હશે. અને જો 4000થી ઉપર હોય તો તે ટર્બુલન્ટ ફ્લો હશે. તો મિત્રો, આના ઉપરથી આપણે શોધી શકીએ છીએ કે ફ્લોનું બિહેવિયર કેવું હોય છે. આ ઉદાહરણ તો ફક્ત પાઇપ માટે હતું, પરંતુ આપણે બીજા કોઈ પણ કન્ડ્યુટ માટે આપણે શોધી શકીએ કે આમાંથી વહેતો ફ્લો કેવો છે, લેમિનાર છે કે ટર્બુલન્ટ છે, કે પછી એ અનસ્ટેબલ લેમિનાર ટુ ટર્બુલન્ટ ફ્લો છે. આપણા ઘરે પાણી તો ઓવરહેડ ટેન્કમાં ચડાવતા થઈશું, તો તેની પાઇપમાંથી કયો ફ્લો પસાર થાય છે તે આપણે આ ઇક્વેશનથી તો જરૂર શોધી શકીએ. હવે મિત્રો, આપણે આગળ જઈશું કન્ટિન્યુટી તરફ, ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. તો મિત્રો, તમે ઉર્જા સંરક્ષણનો નિયમ તો સાંભળ્યો તો હશે કે ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી કે ક્યારેય ઉત્પન્ન કરી શકાતી નથી, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. તો કન્ટિન્યુટી ઇક્વેશન શું છે? મેટર કેન નોટ બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોય, કે દળ એ પણ ક્યારેય જનરેટ કરી શકાતું નથી કે ડિસ્ટ્રોય કરી શકાતું નથી. ઇટ ઇઝ સિમ્પલી ચેન્જ into a different form of matter. This principle is known as the conservation of mass, and we use it in the analysis of
ફ્લોઈંગ ફ્લુઇડ. તો આ જે પ્રિન્સિપલ છે તેને આપણે કહીશું દળ સંરક્ષણનો નિયમ, અને તે ફ્લુઇડ ફ્લોમાં આપણે એને યુઝ કરીશું કે ફ્લુઇડ કઈ પ્રકારે ફ્લો કરે છે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ. શું આપણે તેને એન્ટર કર્યું અને એ બહાર નીકળ્યું ત્યારે તેમાં કોઈ ફેરફાર થયો, તેમાં કોઈ નવી એનર્જી એડ થઈ, તે આ ઇક્વેશન ઉપરથી આપણે જાણકારી મેળવી શકીએ છીએ. The principle is applied to fixed volume known as a control volume like that in figure. તો મિત્રો આપણે ફિગરમાં જોઈશું તો આપણે અહીંયાથી માસ એન્ટર કરીશું. આ કંટ્રોલ વોલ્યુમ છે. દળ આમાંથી બહાર નહીં જાય અને એક જગ્યાએ આઉટપુટ હશે જેમાંથી આ પ્રોસેસ થઈ અને એ બહાર નીકળશે. તો જે આ કંટ્રોલ વોલ્યુમ છે તે કંટ્રોલ વોલ્યુમમાં જે આપણે માસ એન્ટર કર્યું છે તેમાં શું ફેરફાર થશે કે કોઈ ફેરફાર થશે જ નહીં. તેના વિશે જે પણ થશે એ આપણે એમાં જાણકારી મેળવશું અને એનું મટીરિયલ બેલેન્સ આપણે કરીશું. તો આપણે એક ફિગર લઈએ કે ρ1 ડેન્સિટી, V1 U1 વેલોસિટી અને A1 એરિયામાં આપણે કોઈ ફ્લુઇડને એન્ટર કર્યું છે અને ρ2 ડેન્સિટી અને U2 વેલોસિટી સાથે A2 એરિયામાંથી એ બહાર નીકળે છે ફ્લુઇડ. તો એ ફ્લુઇડ ફોર એની કંટ્રોલ વોલ્યુમ ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ છે માસ એન્ટરિંગ પર યુનિટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ માસ લિવિંગ પર યુનિટ ટાઈમ પ્લસ ઇન્ક્રીઝ ઓફ માસ ઇન ધ કંટ્રોલ વોલ્યુમ પર યુનિટ ટાઈમ. એટલે કે કન્ટિન્યુટી ઇક્વેશન એવું કહે છે કે માસ એન્ટરિંગ ઇઝ ઇક્વલ ટુ માસ લિવિંગ પ્લસ આમાં કોઈ પ્રોસેસ થાય વચ્ચે કંટ્રોલ વોલ્યુમમાં અને તેમાં માસમાં ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ થાય તો તે આપણે પ્લસ ઓર માઇનસ કરીશું. મતલબ કે જેટલું આપણે માસ એન્ટર કર્યું છે એ તેટલું ને તેટલું માસ બહાર નીકળે છે પ્લસ વચ્ચે કોઈ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ થાય છે તે મતલબ કે એક્યુમ્યુલેશન થઈ શકે તે આપણે તેમાં એડ કરીશું. ફોર સ્ટડી ફ્લો ધેર ઇઝ નો ઇન્ક્રીઝ ઇન માસ વિધિન ધ કંટ્રોલ વોલ્યુમ. જો તે ફ્લો સ્ટડી સ્ટેટ હશે તો તેમાં માસમાં કોઈ પણ ચેન્જ નહીં થાય. ફોર સ્ટડી ફ્લો માસ એન્ટરિંગ પર યુનિટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ માસ લિવિંગ પર યુનિટ ટાઈમ. મતલબ કે તેમાં કોઈ એક્યુમ્યુલેશન પણ થવાનું નથી, કોઈ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ થવાનું નથી માસમાં. જેટલું માસ આપણે એન્ટર કર્યું છે તેટલું ને તેટલું માસ એટલે કે તેટલું ને તેટલું દળ બહાર નીકળશે. સ્ટડી ફ્લો એટલે મિત્રો એવો ફ્લો જેના પેરામીટર્સ, જેના કોઈ પણ ફંક્શન ટેમ્પરેચર, પ્રેશર એ સમય સાથે બદલાતા નથી તેવા ફ્લોને સ્ટડી ફ્લો કહીશું. તો તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થવાનો જ નથી તે આપણે આપોઆપ જ ખબર પડી જશે. This can be applied to a stream tube such as that shown below. No fluid flow across the boundary made by the streamline, so mass only enter and leaves to the two ends of this stream tube section. તો મિત્રો આપણે સ્ટ્રીમ ટ્યુબનો સેક્શન જોયું. તો આ સ્ટ્રીમ ટ્યુબમાં આપણે એક માસ એન્ટર કર્યું છે, ફ્લો સ્ટડી સ્ટેટ છે એટલે કે તેમાં કોઈ એક્યુમ્યુલેશન થવાનું નથી અને તે બહાર નીકળે છે. તો આપણે તે બહાર નીકળતા ફ્લુઇડમાં શું ફેરફાર છે તે જોઈશું. We can then write a mass entering per unit time at end 1 and mass leaving per unit time at end 2. એટલે કે એન્ડ 1માં આપણે કયું માસ એન્ટર કર્યું છે તેના પેરામીટર્સ કેવા છે. તો તેની ડેન્સિટી ρ1 છે જે આપણે ફ્લુઇડ એન્ટર કર્યું તેનો એરિયા A1 છે અને તેની વેલોસિટી U1 છે. હવે સ્ટડી સ્ટેટ ફ્લો છે એટલે કે કોઈ પણ પ્રકારનો ચેન્જ થવાનો નથી. જેટલું આપણે એન્ટર કર્યું છે તેટલું ને તેટલું જ બહાર નીકળવાનું છે. પરંતુ સામે તેના પેરામીટરમાં કંઈક ચેન્જ આવ્યો છે કે નહીં તે આપણે જોઈશું. તો આપણે ધારી લઈએ કે તેની ડેન્સિટી ρ2 છે અને જે એરિયા છે તે સ્મોલ છે, A2 છે અને વેલોસિટી U2 છે જેવું આપણે ફિગરમાં જોયું હતું. તો આ બંને એક કોન્સ્ટન્ટ થઈ જશે અથવા તો એમ કહીએ કે ઇઝ ઇક્વલ ટુ M.
કે એક માસ આપણે એમ ઇઝ ઇક્વલ ટુ માસ આપી દઈએ તો જે આ વેલ્યુ આવશે આની એ કોન્સ્ટન્ટ આવશે. The equation is known as a continuity equation. તો મિત્રો આ જ ઇક્વેશન કન્ટિન્યુટી ઇક્વેશન બની જશે. When the fluid can be considered incompressible, જો ફ્લુઇડ ઇનકમ્પ્રેસિબલ હોય મતલબ કે તેની ડેન્સિટીમાં કોઈ ફેરફાર થતો ના હોય તો રો 1 ઇઝ ઇક્વલ ટુ રો 2 ઇઝ ઇક્વલ ટુ રો, મતલબ કે જે ફ્લુઇડની ડેન્સિટી રો 1 હતી જે આપણે એન્ટર કરીએ અને આપણે ધારતા હતા કે બહાર નીકળનાર ફ્લુઇડની ડેન્સિટી રો 2 છે, પરંતુ ફ્લુઇડ ઇનકમ્પ્રેસિબલ છે તો ફ્લુઇડની ડેન્સિટીમાં કોઈ ચેન્જ થવાનો જ નથી. તો આપણે બંને સેમ જ ડેન્સિટી છે તો આપણે બંનેને કેન્સલ કરી દઈશું. તો આપણું ઇક્વેશન મિત્રો આ બનશે A1 U1 ઇઝ ઇક્વલ ટુ A2 U2 ઇઝ ઇક્વલ ટુ Q, મતલબ કે આ થઈ ગઈ આપણી ફ્લો રેટ, માસ ફ્લો રેટ, અને જે એક A1 U1 ઇઝ ઇક્વલ ટુ A2 U2 જે એક કોન્સ્ટન્ટ વેલ્યુ આપશે. ધીસ ઇઝ ધ ફોર્મ ઓફ ધ કન્ટિન્યુટી ઇક્વેશન મોસ્ટ ઓફન યુઝ. આ આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. ઘણી બધી જગ્યાએ આપણે ફ્લોરેટ શોધવાની હોય છે. ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ ઓફ આપણે ફ્લોરેટથી કામ લેતા હોઈએ છીએ અને ફ્લોરેટ શોધવા માટે જે ઇક્વેશન યુઝ કરીએ કોઈ નથી પણ આ કન્ટિન્યુટી ઇક્વેશન છે મિત્રો. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. We can apply the principle of continuity to pipe with cross section which change along their length. આપણે એક પાઇપ લઈશું, તેનો ક્રોસ સેક્શન લઈશું જે લંબાઈ સાથે ચેન્જ થતો જશે, મતલબ કે વધારો કે ઘટાડો આવતો જશે તેવો એક ક્રોસ સેક્શન લઈશું. કન્સિડર ધ ડાયાગ્રામ ઓફ ધ પાઇપ. તો આપણે તેનો ડાયાગ્રામ જોઈ લઈએ. તો મિત્રો આ એક આપણે સેક્શન લીધો છે. તમે જોઈ શકો છો કે તેનો શરૂઆતનો એરિયા વધારે છે અને પછીનો આગળ જતાં એરિયા ક્રમશઃ ઘટતો જાય છે. તો આપણે સેક્શન 1 અને સેક્શન 2 તેવા બે એરિયાના પાર્ટ પાડી દીધા છે. તો આપણે મટીરિયલને ઇન કરીએ છીએ અહીંયાથી અને મટીરિયલને આઉટ કરીએ છીએ અહીંયાથી. તો આ મટીરિયલમાં શું ફેરફાર થશે, તેની વેલોસિટી વધશે કે વેલોસિટી ઘટશે તે આપણે આ એક્ઝામ્પલ ઉપરથી જોઈશું. એપ્લાઇંગ અ કન્ટિન્યુટી ઇક્વેશન ફોર ધ ઇનકમ્પ્રેસિબલ ફ્લો whose density does not change. જેમ આપણે જોયું કે જે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ છે તો તેની ડેન્સિટીમાં કોઈ ફેરફાર થતો નથી તો આપણે તેનો અહીંયા યુઝ કરવાનો રહેતો જ નથી. તો આપણું ઇક્વેશન હવે બને છે A1 U1 ઇઝ ઇક્વલ ટુ A2 U2 ઇઝ ઇક્વલ ટુ Q. તો આ ઇક્વેશનને યુઝ કરીને આપણે તેની વેલોસિટીમાં શું ફેરફાર થાય છે તે આપણે જોઈશું. તો આપણી પાસે અપસ્ટ્રીમનો ડેટા છે કે જે આપણે અંદર એન્ટર કરીએ છીએ ફ્લો તેનો ડેટા આપણી પાસે છે. તો શરૂઆતનો એરિયા મિત્રો છે 10 × 10⁻³ મીટર સ્ક્વેર અને વેલોસિટી આપણી પાસે છે U1 2.1 મીટર પર સેકન્ડ અને ડાઉન સ્ટ્રીમનો એરિયા આપણી પાસે છે 3 × 10⁻³ મીટર સ્ક્વેર. તો મિત્રો આપણે આના ઉપરથી ડાઉન સ્ટ્રીમની વેલોસિટી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આપણું ઇક્વેશન આવું બનશે U2 ઇઝ ઇક્વલ ટુ U1 × A1 અપોન A2. તો U1ની વેલ્યુ આપણી પાસે છે 2.1 × 10 × 10⁻³ અપોન 3 × 10⁻³. તો મિત્રો આનો આન્સર આવશે 7 મીટર પર સેકન્ડ. મતલબ કે મિત્રો જ્યારે એરિયા ઘટે છે ત્યારે વેલોસિટી વધે છે. તમે જોયું હશે કે આપણે ફિગર લીધી તો તેમાં પ્રારંભિક એરિયા વધારે હતો પરંતુ તેની વેલોસિટી હતી 2.1 અને જ્યારે ફ્લુઇડ બહાર નીકળે છે ત્યારનો એરિયા છે 3 × 10⁻³. મતલબ કે પ્રારંભિક એરિયાથી ઓછો એરિયા છે અને ત્યારની વેલોસિટીનો આન્સર છે આપણી પાસે 7 મીટર પર સેકન્ડ. મતલબ કે જ્યારે એરિયા ઘટે છે ત્યારે વેલોસિટી વધે છે. તે કન્ટિન્યુટી ઇક્વેશન આપણને સમજાવે છે. તો મિત્રો આગળ વધીશું. Above calculation also indicate that the downstream velocity only change from the upstream by the ratio of the two area of the pipe, as the area of the circular pipe is a function of diameter. મતલબ કે આપણે આ એરિયાને ડાયામીટરમાં કન્વર્ટ કરીને આ ઇક્વેશનમાં પુટ કરી શકીએ તો આ વેલોસિટી અને ડાયામીટરનો એક સંબંધ આખો તૈયાર થશે. તો આપણે એ કરીએ.
U2 ઇઝ ઇક્વલ ટુ U1 ઇન્ટુ A1 અપોન A2. આ ઇક્વેશન આપણી પાસે હતું. હવે આપણે A1 એટલે કે એરિયાનો ક્રોસ સેક્શનલ એરિયાનું આપણે સૂત્ર મૂકીશું એમાં. તો π/4 D1 સ્ક્વેર અપોન π/4 D2 સ્ક્વેર ઇન્ટુ U1. પાઈ એ કેન્સલ થઈ જશે ઉપર અને આપણી પાસે ફક્ત રહેશે D1 અપોન D2 હોલ સ્ક્વેર. તો આ વેલોસિટી અને એરિયાનું એક આખો વેલોસિટી અને ડાયામીટરનો આખો એક સંબંધ તૈયાર થયો અહીંયા, જેના ઉપરથી આપણે ડાયામીટરમાં વધારો કે ઘટાડો થાય તો વેલોસિટીમાં શું ફેરફાર થશે તે જોઈ શકીશું. તો આપણે તેનું એક એક્ઝામ્પલ લઈએ. ઇફ ધ ડાયામીટર એટ અ સેક્શન 1 ઇઝ a D1 is equal to 30 millimeter and section 2 D2 is equal to 40 millimeter and the mean velocity at section 2 is a U2 is equal to 3 meter per second. બે ડાયામીટર આપેલા છે આપણને. પહેલા ડાયામીટરનું વેલ્યુ છે 30 મિલીમીટર અને બીજા ડાયામીટરની વેલ્યુ છે 40 મિલીમીટર. આપણને ડાઉન સ્ટ્રીમની જે વેલોસિટી છે કે જ્યાંથી ફ્લુઇડ બહાર નીકળે છે તેની વેલોસિટી આપણને આપેલી છે 3 મીટર પર સેકન્ડ. અને આપણે તેનું ફિગર જોઈશું તો અહીંયાથી ફ્લુઇડ એન્ટર થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે. આ જે એરિયા છે તે 30 મિલીમીટર છે અને આ જે ડાયામીટર છે 30 મિલીમીટર છે અને આ જે ડાયામીટર છે તે 40 મિલીમીટર છે. આપણને ડાઉન સ્ટ્રીમની વેલોસિટી આપેલી છે જે છે 3 મીટર પર સેકન્ડ. તો હવે આપણે તે ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીશું અને આન્સર મેળવીશું કે શું ડાયામીટરમાં ચેન્જ થવાથી વેલોસિટીમાં કોઈ ચેન્જ થાય છે. તો આપણે તે ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીશું. U2 ઇઝ ઇક્વલ ટુ U1 ઇન્ટુ D1/D2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ U1ની વેલ્યુ છે આપણી પાસે મિત્રો 3 મીટર પર સેકન્ડ, D1ની વેલ્યુ છે 40 મિલીમીટર, D2ની વેલ્યુ છે 30. તો તેમાં આપણે આ પુટ કરીને આન્સર આવે છે 5.33 મીટર પર સેકન્ડ. મતલબ કે ફરીથી તે સાબિત થયું કે એરિયા ઘટે છે તો વેલોસિટી વધે છે. અહીંયા મિત્રો ડાયામીટર આપણે ઘટાડ્યો ઇનપુટનો તો વેલોસિટીમાં આપોઆપ વધારો થઈ ગયો. તો મિત્રો હવે આપણે આગળ વધીશું બર્નોલી ઇક્વેશન તરફ. We know that if we drop a ball, it accelerates downward with an acceleration g 9.81 meter per second square. આપણે દરેક જાણીએ છીએ કે આપણે દડાને નીચે ફેંકીશું તો તે એક એક્સેલરેશન એટલે કે પ્રવેગ સાથે નીચે પડે છે અને તે પ્રવેગ આપણે જાણીએ જ છીએ કે તેની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું. આ બાબતમાં આપણે ફ્રિક્શનને અવગણીશું કે દડો નીચે પડે છે ત્યારે તેને થોડું ફ્રિક્શન પણ લાગે છે, જેમ કે હવાનું વાતાવરણનું જે ફ્રિક્શન છે, વાતાવરણનો અવરોધ છે તે લાગતો હોય છે, તેને આપણે અવરોધીએ છીએ. પરંતુ જનરલ આ વેલ્યુ 9.81 તે પ્રવેગ સાથે તે દડો નીચે પડે છે. We can calculate the speed of the ball after falling a distance h by the formula. તો આપણે આ દડાની સ્પીડને આપણે આપોઆપ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે તે કેટલી હાઇટથી પડ્યો છે તે હાઇટ આપણી પાસે હોવી જોઈએ. તો આપણે તેને આપોઆપ કેલ્ક્યુલેટ કરી શકીશું. તો તેનું ઇક્વેશન છે V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V1 સ્ક્વેર પ્લસ 2gh. અહીંયા g એ ગુરુત્વ પ્રવેગ છે, h એ હાઇટ છે, V1 એ દડાની પ્રારંભિક વેલોસિટી છે અને V2 જે અંતિમ વેલોસિટી મતલબ કે ફાઇનલ વેલોસિટી છે જે આપણે શોધવી છે. The equation could be applied to a falling droplet of water as the same law of motion apply. આપણે ફક્ત આનાથી કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ પડવાનું ના શોધી શકીએ, પરંતુ કોઈ પણ જનરલ રૂલ કે વરસાદનું ટીપું પડે છે તો તેની પણ વેલોસિટી આનાથી આપણે ફાઇન્ડ કરી શકીશું. A more general approach to obtaining the parameter of motion of both solid and fluid is to apply the principle of conservation of energy. તો મિત્રો શરૂઆતમાં જ મેં કહ્યું એમ કે કન્ઝર્વેશન ઓફ એનર્જી મતલબ કે
ઉર્જા સંરક્ષણનો નિયમ કે ઉર્જાનો નાશ પણ નથી થતો કે ઉર્જા ઉત્પન્ન પણ નથી થતી, ફક્ત એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આ એક એનું જ ઉદાહરણ છે, અથવા તો એમાંથી જ તારવેલું છે આ સમીકરણ, જે બર્નોલી ઇક્વેશન છે તે. તો આપણે આગળ વધીશું અને તેના વિશે વધારે ચર્ચા કરીશું કે વેન ફ્રિક્શન ઇઝ નેગ્લિજિબલ ધ સમ ઓફ કાઇનેટિક એનર્જી એન્ડ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ઇઝ કોન્સ્ટન્ટ. જ્યારે કોઈ પદાર્થને આપણે નીચે ફેંકીએ છીએ ત્યારે તેમાં ફ્રિક્શન નથી લાગતું તેવું આપણે અનુમાન કરી લીધું, ત્યારે તેની કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી કોન્સ્ટન્ટ હોય છે. કાઇનેટિક એનર્જી એટલે કે તેની ગતિક ઉર્જા અને પોટેન્શિયલ એનર્જી એટલે એની સ્થિતિ ઉર્જા, બંનેનો સરવાળો એટલે કે બંનેનું એડિશન તે એક કોન્સ્ટન્ટ હોય છે. કાઇનેટિક એનર્જીને આપણે શું કહીશું? 1/2 mv². એમ એટલે કે તે પદાર્થનું દળ છે, માસ. વી એટલે કે તે પદાર્થની વેલોસિટી. અને આ પદાર્થની વેલોસિટી અને દળનો ગુણાકાર કરીશું તો આપણને કાઇનેટિક એનર્જી મળી જશે. જ્યારે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી શું છે? કોઈ પદાર્થ જ્યારે કોઈ સ્થિતિમાં સ્થિર હોય છે તો તેમાં પોટેન્શિયલ એનર્જી રહેલી હોય છે. આપણે કોઈ હાઇટે કોઈ પદાર્થને રાખીએ અને તે પદાર્થ પોતાનું એક દળ ધરાવતો હોય તો તેમાં પોટેન્શિયલ એનર્જી રહેલી હોય છે, અને તે આપણે m/g/h ઉપરથી શોધી શકીએ છીએ કે પદાર્થ પાસે દળ છે, પદાર્થ એક હાઇટ ધરાવે છે, અને તેને આપણે ફેંકીશું તો તેના ઉપર ગ્રેવિટી લાગશે, એટલે કે ગુરુત્વ પ્રવેગ લાગવાનો છે. તો તે પદાર્થ પાસે એક પોટેન્શિયલ એનર્જી છે. તો અહીંયા m એ માસ, v વેલોસિટી છે, અને h એ હાઇટ અબાઉ ધ ડોટમ લાઇન, મતલબ કે બેઝ લાઇનથી જેટલા હાઇટે પદાર્થ રહેલો છે તે. To apply this to falling droplet, we have an initial velocity of 0 and its fall through a height of h. હવે આપણે કોઈ ડ્રોપ, કોઈ પાણીનું ટીપું નીચે ફેંકીએ છીએ તો તેની ઇનિશિયલ વેલોસિટી 0 હોવાની છે, h હાઇટે. કોઈ બીજો પદાર્થ પણ લઈ લઈએ કે ધારો કે એક પેન લીધી છે, તેને અમુક હાઇટે રાખી છે તો તેની ઇનિશિયલ વેલોસિટી 0 છે, અને ફાઇનલ વેલોસિટી તેની ડિફાઇન થઈ શકે છે એનાથી. પરંતુ ઇનિશિયલ વેલોસિટી તો તેની 0 જ રહેવાની છે, કારણ કે તે અમુક હાઇટે સ્થિર છે, તેમાં પોટેન્શિયલ એનર્જી સમાયેલી છે, તેટલા માટે. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0. જો તેની ઇનિશિયલ વેલોસિટી 0 છે તો તેની પ્રારંભિક કાઇનેટિક એનર્જી તો 0 હોવાની જ, કારણ કે આપણી પાસે ઇક્વેશન છે કાઇનેટિક એનર્જીનું 1/2 mv². જો v 0 હોય તો આખું ઇક્વેશનની વેલ્યુ 0 બનશે. પરંતુ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી કે એ પદાર્થ અમુક હાઇટે રહેલો છે, મતલબ કે તેની પાસે hની વેલ્યુ છે, અમુક હાઇટ છે તે પદાર્થ પાસે, તો તેની ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી તેમાં હોવાની જ, અને એનું કોઈ વેલ્યુ હોવાની જ છે. The kinetic energy mv²/2 and final potential energy. હવે તે પદાર્થને આપણે છૂટો મૂકી દીધો એટલે તેમાં વેલોસિટી આવી, અને વેલોસિટી આવવાની સાથે તેની હાઇટમાં ઘટાડો થતો ગયો, અને હાઇટમાં ઘટાડો થયો અને તે પદાર્થ નીચે પહોંચ્યો ત્યારે તેની વેલોસિટી, જે અંતિમ વેલોસિટી હતી તે, અને તેની અંતિમ હાઇટ જે 0 હોવાની છે, તો અંતિમ હાઇટ 0 હોવાની તો ફાઇનલ પોટેન્શિયલ એનર્જી તે 0 બનશે, કારણ કે mgh આપણે h અંતિમ હાઇટ 0 પુટ કરીશું તો તેની વેલ્યુ 0 થશે, અને વેલોસિટી તો તે પદાર્થ પાસે હતી જ, તો તે વેલોસિટી આપણે તે પદાર્થમાં મૂકીશું તો તેની અંતિમ કાઇનેટિક એનર્જીનું કોઈ વેલ્યુ આવવાની જ છે. તો આ ઇક્વેશન આવી રીતે બનશે: કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. મતલબ કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી પ્લસ ફાઇનલ પોટેન્શિયલ એનર્જી. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી આપણી 0 હતી, તો સામે તરફ જ્યારે આપણે પદાર્થને છૂટો મૂક્યો ત્યારે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી 0 છે. તો હવે આપણું ઇક્વેશન mgh ઇઝ ઇક્વલ ટુ mv²/2, તો v ઇઝ ઇક્વલ ટુ √2 × gh. તો આ આપણું વેલોસિટી ઇક્વેશન બની ગયું કે કોઈ પણ પદાર્થને આપણે
છૂટો મૂકીએ છીએ કોઈ હાઇટથી તો તે પદાર્થની વેલોસિટી કેટલી હશે. તો તે પદાર્થની હાઇટ કેટલી છે, કેટલી હાઇટે તે પદાર્થ રાખેલો છે તે કેટલી છે હાઇટ એ, અને ગ્રેવિટીનું વેલ્યુ કેટલી છે તે આપણી પાસે હોય તો આપણે તેનાથી વેલોસિટી ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આ although this applied to a drop of a liquid, a similar method applied to continuous jet of liquid. આ તો આપણે મિત્રો કોઈ ડ્રોપ કે કોઈ પદાર્થને છૂટો મૂક્યો તેનું આપણે ઇક્વેશન મેળવ્યું, પરંતુ આ સિમિલર વસ્તુ આપણે કન્ટિન્યુઅસ જેટ મતલબ કે આપણે ગાર્ડનમાં પાણી છાંટતા હોઈએ તો આપણે નળીથી પાણી છાંટતા હોઈએ છીએ તો નળીમાંથી જે પ્રવાહ વહે છે તે પ્રવાહ ડાયરેક્ટ નીચે નહીં પડતો, પ્રવાહ થોડું આગળ જઈને નીચે પડે છે. તો એ કન્ટિન્યુઅસ જેટ એના માટે પણ આપણે આ ઇક્વેશન સેમ થશે, તો આપણે તે આગળ જઈએ તેની ફિગર. તો આ પાઇપ છે જે Z1 ડિસ્ટન્સે Z1 હાઇટે રાખેલી છે. પાઇપમાંથી પાણી વહી રહ્યું છે. પાણી એ એકદમ પ્રારંભિક તબક્કામાં અહીંયાથી નીચે નહીં પડતું, પાણીમાં ફોર્સ છે તેનાથી તે થોડું દૂર જઈને નીચે પડે છે અને Z2 હાઇટે તે નીચે પડે છે. પાણીની વેલોસિટી તો પ્રારંભિક તબક્કામાં તેની U1 છે અને અંતિમ તબક્કામાં U2 છે. તો આપણે તેનું આ ઇક્વેશન લઈશું. We can consider the situation as in the figure above. A continuous jet of water coming from a pipe with a velocity U1. એટલે કે જ્યારે આપણે પાઇપમાંથી પાણી બહાર નીકળે છે ત્યારે તેની વેલોસિટી U1 છે અને તે પાણી નીચે પડે છે ત્યારે તેની વેલોસિટી U2 છે. અને આ પડવાની સાથે તેની જે હાઇટમાં પણ ફેરફાર થાય છે, કારણ કે પાણી Z1 ડિસ્ટન્સથી Z1 હાઇટથી Z2 હાઇટ સુધી પહોંચે છે તો તેની હાઇટમાં પણ ફેરફાર થશે. The jet is traveling in air where the pressure is everywhere atmospheric, so there is no force due to pressure acting on the fluid. જે નળીમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે અથવા નળીમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે તેમાં તે હવે વાતાવરણમાં આવી રહ્યું છે અને વાતાવરણનું જે પ્રેશર છે તે બધી જગ્યાએ સેમ હોવાનું છે. તો પ્રેશરના there is no force due to pressure acting on the fluid. જો કોઈ પણ પ્રકારનો બીજો ફોર્સ લાગવાનો નથી. હવે the only force which is acting is the due to gravity and the sum of the kinetic and potential energy remain constant. તો એકમાત્ર જે ફોર્સ લાગવાનો છે તે છે ગ્રેવિટી ફોર્સ અને તેનાથી તે પાણી નીચે આવી રહ્યું છે. Z1 હાઇટથી Z2 હાઇટ એની થઈ રહી છે. તે એકમાત્ર ફોર્સ તેના ઉપર લાગી રહ્યો છે તે છે ગ્રેવિટી, અને ગ્રેવિટીના લીધે તે નીચે આવે છે. તો આપણે હવે આગળ વધીશું અને આ ઇક્વેશન સમજીશું. એપ્લાઇંગ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી we have mgz1 plus mv1 square by 2 is equal to mgz2 plus mv square by 2. મતલબ કે પ્રારંભિક તબક્કામાં જ્યારે ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી mgz1 મતલબ કે Z1 હાઇટથી તે નીકળે છે પ્લસ તેની પાસે વેલોસિટી v1 હોવાથી એની ઇનિશિયલ વેલોસિટી થશે mv1 સ્ક્વેર બાય 2. હવે જ્યારે તે અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે તેની હાઇટ Z2 છે તો તેની ફાઇનલ પોટેન્શિયલ એનર્જી થશે mgz2 અને તેની અંતિમ વેલોસિટી mv2 સ્ક્વેર બાય 2 થશે. તો હવે આ ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટ કરીશું. એઝ અ માસ ઓફ ધ જેટ m ઇઝ અ કોન્સ્ટન્ટ. ફ્લુઇડ, ધારો કે તે ફ્લુઇડ પાણી છે તો તેનું માસ એ કોન્સ્ટન્ટ જ રહેવાનું છે, તેમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી. તો આપણે માસને અલગ તારવી લઈશું અને કેન્સલ કરી દઈશું. તો gz1 પ્લસ v1 સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ gz2 પ્લસ v2 સ્ક્વેર બાય 2. તો આપણી ઇક્વેશન આ પ્રમાણે હવે બનશે. ફ્લો ફ્રોમ રિઝર્વોયર.
હવે કોઈ આપણે રિઝર્વેયરનું એક્ઝામ્પલ લઈએ. વી કેન યુઝ અ વેરી સિમિલર એપ્લિકેશન ઓફ ધ એનર્જી કન્ઝર્વેશન કોન્સેપ્ટ ટુ ડિટરમાઇન ધ વેલોસિટી ઓફ ફ્લો અલોંગ અ પાઇપ ફ્રોમ અ રિઝર્વેયર. કન્સિડર ધ આઈડિયલાઇઝ રિઝર્વેયર. હવે આપણે અહીંયા રિઝર્વેયર લઈએ છીએ, તો આ રિઝર્વેયરમાં એટલે કે કોઈ ટેન્ક, તો આ ટેન્કમાં U1 વેલોસિટી સાથે પાણી સંગ્રહ થયેલું છે અને આ ટેન્ક સાથે એક નોઝલ જોડેલી છે જ્યાંથી આપણે પાણીને આપણે એક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીશું. તો તે પાણી બહાર નીકળે છે તો ત્યારે તેની વેલોસિટી U2 છે. મતલબ તેની પ્રારંભિક વેલોસિટી U1 છે અને જ્યારે પાણી બહાર નીકળે છે ત્યારની વેલોસિટી U2 છે. રિઝર્વેયરની હાઇટ Z1 છે. બોટમથી પાણી જ્યાં સુધી સંગ્રહ થયેલું છે ત્યાં સુધીની હાઇટ Z1 છે અને પાણી જ્યાંથી બહાર નીકળે છે અને જ્યાં નીચે પડે છે તે હાઇટ છે Z2. તો આ ઇક્વેશન બનશે mgz1 mgz2 પ્લસ mv²/2. આવું એટલા માટે થશે કારણ કે રિઝર્વેયરમાં ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 0 છે. કારણ કે રિઝર્વેયરમાં પાણી સ્થિર છે એકદમ, જેમાં કોઈ પણ પ્રકારની વેલોસિટી નથી. અને જો વેલોસિટી નહીં હોવાની તો v 0 થશે. તો મતલબ કે આખું ઇનિશિયલ કાઇનેટિક એનર્જીનું વેલ્યુ 0 થવાની. તો આપણી પાસે ખાલી mgz1 mgz2 પ્લસ mv²/2 એટલું ઇક્વેશન જ આપણી પાસે રહેશે. તો આ ઇક્વેશનને આપણે સાદુરૂપ આપતા V2 √2g Z1 - Z2. તો આ ઇક્વેશન ઉપરથી આપણે કોઈ પણ રિઝર્વોયર, કોઈ ટાંકી ભરેલી છે અને તે ટાંકી આપણે ખાલી કરી રહ્યા છીએ, તો એ ટાંકી કેટલી વેલોસિટીથી ખાલી થશે તે પણ આપણે જાણી શકીએ છીએ. એક એક્ઝામ્પલ લેતા, a reservoir of water has the surface at 310 meter above the outlet nozzle of a pipe with diameter 15 millimeter. What is the velocity discharge out of the nozzle and mass flow rate? આપણી 3 વસ્તુ આમાંથી ફાઇન્ડ કરવાની છે. સૌ પ્રથમ તો વેલોસિટી, ડિસ્ચાર્જ કેટલું થાય છે નોઝલમાંથી અને ફ્લો રેટ કેટલી છે. 3 વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. પાઇપનો ડાયામીટર આપણને આપેલો છે 15 મિલીમીટર અને રિઝર્વોયરની હાઇટ આપેલી છે 310 મીટર. તો આપણી પાસે ઇક્વેશન છે V2 2 × G Z1 - Z2. તો આપણી પાસે જીનું મૂલ્ય છે 9.81, Z1નું મૂલ્ય છે 310, Z2 તે આપણે ફાઇનલ તબક્કામાં છે, મતલબ કે તે નીચે જ આવી રહ્યું છે, તો કોઈ હાઇટ હોવાની જ નથી. તો Z2નું મૂલ્ય 0 છે. તો આપણો આન્સર થશે 78 મીટર પર સેકન્ડ. મતલબ કે તે 78 મીટર પર સેકન્ડની વેલોસિટીથી પાણી બહાર નીકળશે. તો ડિસ્ચાર્જ કેટલું થશે, ડિસ્ચાર્જની ફ્લો રેટ કેટલી હશે તે આપણે જોઈએ. તો ફ્લો રેટ માટેનું ઇક્વેશન જે આપણે કન્ટિન્યુટી ઇક્વેશન આપણે જોયું જ છે, A × V2. આપણી પાસે V2નું મૂલ્ય છે જે આપણે ફાઇન્ડ કર્યું હમણાં જ, અને A આપણે ક્રોસ સેક્શનલ એરિયા લઈને ફાઇન્ડ કરી શકીએ છીએ નોઝલનો. તો ક્રોસ સેક્શનલ એરિયા થશે π/4d². પાઈનું વેલ્યુ આપણને ખબર જ છે 3.14. ડીની વેલ્યુ આપેલી છે 15 × 10⁻³ અને V2 જે આપણે ફાઇન્ડ કર્યું 78, તો તેનાથી આપણને વેલ્યુ મળશે 0.01378 મીટર³ પર સેકન્ડ. તો આટલા મીટર³ પર સેકન્ડથી પાણી ડિસ્ચાર્જ થશે. તો તેની માસ વેલોસિટી કેટલી હશે? જો આપણી પાસે ફ્લો રેટ હોય અને કયું ફ્લુઇડ અંદર સંગ્રહ થયેલું છે તે ખબર હોય તો આપણે તેની માસ વેલોસિટી આરામથી જાણી શકીએ છીએ. આપણી પાસે ફ્લો રેટ છે 0.01378 અને અંદર સંગ્રહ થયેલું ફ્લુઇડ પાણી છે, તો તેની આપણે
ડેન્સિટી લઈશું 1000, તો તેનાથી માસ વેલોસિટી આપણને આરામથી મળી જશે 13.78 kg/s. આજે આપણે રેનોલ્ડ્સ નંબર, ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી અને બર્નોલી ઇક્વેશન વિશે માહિતી મેળવી. તો સૌપ્રથમ આપણે રેનોલ્ડ્સ નંબરમાં જોયું કે તેનાથી આપણે ફ્લુઇડનો ફ્લો કેવો છે તેનાથી આપણે જાણી શકીએ છીએ. ઇક્વેશન ઓફ કન્ટિન્યુટીથી તેનો ફ્લો રેટ જાણી શકીએ છીએ. અને બર્નોલી ઇક્વેશનથી ફ્લોમાં કેટલી એનર્જી રહેલી છે, કાઇનેટિક એનર્જી કેવી છે, પોટેન્શિયલ એનર્જી કેવી છે, અને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો લઈ જવો હોય તો તે કેટલી એનર્જી આપવી પડશે તેની પણ માહિતી આપણને મળી શકે છે. જેમ કે પંપ, ફ્લો મીટર, તે બધા જ બર્નોલી ઇક્વેશનથી જ કામ કરે છે. તમે મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ આભાર.